નમસ્કાર, કાંકરેથી મહત્વના સમાચાર। કાંકરેજ તાલુકાના થરાથી શ્રી ઓગળ વિદ્યા મંદિર ખાતે 78માં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરાઈ। કેન્ટીન, પાણીની પરબ, સ્માર્ટ ક્લાસરૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત થરા શ્રી ઓગળ વિદ્યા મંદિરમાં 78માં સ્વતંત્ર દિન નિમિત્તે મંડળના ઉત્સાહી પ્રમુખ શ્રી ધીરજભાઈ કે શાહના હસ્તે આ પ્રસંગે શાળામાં ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા સુંદર દેશભક્તિના કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ધીરજભાઈ કે શાહ પોતાના પ્રવચનમાં દેશપ્રેમ પ્રત્યે રાષ્ટ્રભાવના વિકસાવી દરેક વ્યક્તિ દેશ હિતમાં કામ કરે અને આપણો દેશ સમગ્ર વિશ્વમાં સૌથી શક્તિશાળી બને, વિશ્વગુરુ બને તેવી નેમ વ્યક્ત કરી હતી। આ ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના મંત્રી જીતુભાઈ શાહ, ચીનુભાઈ ગુજારિયા, ચંદ્રસિંહજી વી વાઘેલા, મયંકભાઈ ઝવેરી, દલપતભાઈ શાહ, કેશી શાહ, રાજેશભાઈ સોની, ડૉક્ટર મંગળભાઈ મહેતા, ભૂપેન્દ્રભાઈ શાહ, ગણેશભાઈ દેસાઈ, પાલિકા સભ્ય ગીરાબેન શાહ, યશપાલસિંહ ટી વાઘેલા, વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, અજીતભાઈ શાહ, કેશી શાહ, કે એલ શાહ, ડૉક્ટર હેમરાજભાઈ પટેલ, શ્રી ઓગળ વિદ્યા મંદિર થરાના આચાર્ય ડૉક્ટર હિમાંશુભાઈ શાહ, ગીરાબેન ઠક્કર, અંજુબેન કોલેજ આચાર્ય ડૉક્ટર દિનેશભાઈ ચારણ, મલાભાઈ દેસાઈ, દિનેશભાઈ પાયોનિયાર, સુરેશભાઈ ત્રિવેદી, સમકિતભાઈ શાહ, અમરતજી ઠાકોર તથા મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાના આચાર્ય સમક્ષ શિક્ષકગણ, વહીવટગણ અને શાળાની મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ શ્રી ઓગળ વિદ્યા મંદિરમાં કેન્ટીન, પાણીની પરબનું ખાતમુહૂર્ત અને કન્યા વિદ્યા મંદિરમાં સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સમગ્ર ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન બીડી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રુસ્તમ ખાન પઠાણ સાથે અલ્પેશ ગોસ્વામી, બનાસકાંઠા। 78માં સ્વાતંત્ર્ય દિવસના ઉજવણી નિમિત્તે આજે કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રોગ્રામ પણ આજે ખૂબ જ સરસ થયો। આજે સીએમ શાહ કન્યા વિદ્યાલયમાં 2 જે નવા કેન્દ્રો પાસ થઈને આવ્યા છે, એક બ્યુટી પાર્લર અને એક કોમ્પ્યુટર ક્લાસ, એનું પણ ઉદ્ઘાટન આજે દલપતભાઈના હાથે કરવામાં આવ્યું। અમારે ઓગળ વિદ્યા મંદિરના ગ્રાઉન્ડમાં એક જ તકલીફ હતી, કેન્ટીનની અને પાણીની પરબની, એનું પણ ખાતમુહૂર્ત આજે સ્વતંત્ર દિવસે અમે એનું ઉદ્ઘાટન આજે ખાતમુહૂર્ત અને ખનન વિધિ બંને શિલાન્યાસ બંને આજે કર્યું છે।